टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રિસિઝન એન્જિનિયરિંગ સ્પેસમાંથી આપણા ગુજરાતનું જાણીતું શહેર રાજકોટની એક કંપની કે જેની ઓર્ડર બુક ઘણી મજબૂત છે અને જેનો ક્લાયન્ટ બેઝ ગ્લોબલ સાથે જોડાયેલો છે કે જે હવે આઈપીઓ માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તો આજે આપણે મેનેજમેન્ટ સાથે સમજીશું કે એમની જે ગ્રોથ સ્ટોરી છે કેટલી સસ્ટેનેબલ છે અને ઇન્વેસ્ટર માટે ક્યાં ઓપોર્ચ્યુનિટી છે. તો આવો આપણે આપણી સાથે મેનેજિંગ ડિરેક્ટર જે છે ઉદયકુમાર પારખે આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. મારો સર પહેલો ક્વેશ્ચન તમને એ છે કે કંપનીની ઓર્ડર બુક બહુ જ સ્ટ્રોંગ છે. ઇવન કંપનીની જે કરંટ જે રેવન્યુ છે એનાથી પણ કંપનીની ઓર્ડર બુક ઘણી વધારે મજબૂત છે. પરંતુ હવે મારો પ્રશ્ન એમાં એ જ પૂછવો છે કે આ જે ઓર્ડર બુક જે સ્ટ્રોંગ છે તો આવનારા 2 થી 3 વર્ષમાં આ ઓર્ડર બુક સ્ટ્રોંગ જે મજબૂત જોવા મળી રહી છે એને સ્મૂથલી રેવન્યુમાં કન્વર્ટ કરવા માટે વિઝિબિલિટી કેટલી ક્લિયર છે સર? So it's a very good question, and thank you for your time. So રેવન્યુમાં સી અમારી ઓવરઓલ અમારી ઇન્ડસ્ટ્રીમાં અવર એક્ઝિક્યુશન્સ ઇઝ બેઝડ ઓન ધ મશીન અવર્સ. સૌથી પહેલાં આપણી પાસે ઓર્ડર હોવો જોઈએ એન્ડ ધેન વી શુડ હેવ અ ઇનફ કેપેસિટી ટુ એક્ઝિક્યુટ that order book. So at present we are in line to execute our order book, which is and this order book is also for a multiple years of the contract. So we will easily and with a smooth way we will execute that order book. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ સર સાયકલિકલ રિસ્ક. કે આપણને ખ્યાલ છે કે જે એન્જિનિયર્સ અને જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ હોય છે એ ઘણી સાયકલિક ચેન્જ થતી હોય છે. તો અને સ્પેસિફિકલી જ્યારે સ્લો ડાઉન આવતું હોય છે ત્યારે આપણને ખ્યાલ છે કે જે ઓર્ડર ઉપર ઇમ્પેક્ટ ખાસી થતી હોય છે. તો કંપનીની જે સ્લો ડાઉન આવે અગર માની લો કે આવનારા દિવસોમાં, તો કંપની કેટલું મેન્ટેન એમની જે ગ્રોથ જે સસ્ટેનેબિલિટી કેટલી મેન્ટેન તેઓ અહીંથી કરી રહ્યા છે? It's a very interesting questions. See, if તમે લોકો જુઓ તો ઓવરઓલ આપણે 3 લાર્જ સેગમેન્ટ્સમાં કામ કરીએ છીએ. વન ઇઝ એનર્જી, વન ઇઝ મોશન કંટ્રોલ એન્ડ ઓટોમેશન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ ડિવિઝન્સ. તો ત્રણેયનું અંદાજે રેવન્યુ જુઓ તો મોર ઓર લેસ 40-30% રેવન્યુઝ છે. સો અવર રિસ્ક ઇઝ એટ પ્રેઝન્ટ ઓલ્સો ઇટ ઇઝ અ વેરી ડાયવર્સિફાઈડ રિસ્ક બિઝનેસ. અપાર્ટ ફ્રોમ ધેટ અમે લોકોએ લાસ્ટ 3 થી 4 વર્ષમાં અરાઉન્ડ 80+ નવા કસ્ટમર્સો એડ કરેલા છે કે જે કોઈ જગ્યાએ કોઈ સ્લો ડાઉન આવે તોય તે અમારી પાસે એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ અને ન્યૂ કસ્ટમરની ફનલ એટલી સ્ટ્રોંગ છે કે વી કેન એબલ ટુ સસ્ટેન અવર ગ્રો અવર ટ્રેજેક્ટરીઝ. જી બિલકુલ સર. તો નેક્સ્ટ ક્વેશ્ચન સર મારો એ રિલેટેડ છે કે જે ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન જે રિસ્ક આપણે કહેવાય કે આ એક કોમન વસ્તુ છે કે જે એન્જિનિયરિંગ જે ઇન્ડસ્ટ્રીઓ છે એમાં જનરલી જે કોમન એ વસ્તુ એ હોય છે કે જે લાર્જ ક્લાયન્ટો છે એમનાથી મોસ્ટલી વધારે રેવન્યુ એમના તરફથી આવતી હોય છે. તો કંપનીની પણ હાફથી પણ વધારે ક્લાયન્ટ રેવન્યુ એવી છે કે જે એમની જે ટોપ 10 ક્લાયન્ટ્સ તરફથી આવતી હોય છે. તો સર આવનારા દિવસોમાં અગર એમનું જે ઓર્ડર રિડ્યુસ થાય છે કાં તો પછી કોઈ ક્લાયન્ટ એક્ઝિટ કરે છે તો ઇમિડિયેટ ઇફેક્ટ રેવન્યુ પર કેટલી આવી શકે? સો બેઝિકલી પહેલાં તો આ બધા જે ક્લાયન્ટ્સ છે એ બધા બહુ મલ્ટી બિલિયન ઓઈએમ કસ્ટમર્સ છે અને હિસ્ટોરિકલી તમે ઇફ યુ સી લાસ્ટ 3 years ઓફ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ એન્ડ એવરીથિંગ તો ઓવર મોર દેન 80% રેવન્યુ કમ્સ ફ્રોમ ઓવર રિપીટેડ બિઝનેસ. એટલે કસ્ટમરને લાવવો એ એક પ્રોસેસ છે પણ કસ્ટમરને મેન્ટેન કરીને ગ્રો કરવો દેટ ઇઝ ધ સેકન્ડ પ્રોસેસ એન્ડ ધેટ હિસ્ટોરિકલી વી હેવ પ્રૂવન બાય અવર સો મેની પાસ્ટ યર્સ. હવે આમાંથી કોઈ કસ્ટમર્સ એટલે અમે જે નવા કસ્ટમર્સ એડ કર્યા છે ધેટ ઇઝ અવર સેફ્ટી નેટ ટુ ધીસ ટોપ 10 કસ્ટમર્સ ઓર ટોપ 3 કસ્ટમર્સ. તો આમ તમે રેવન્યુ વાઇઝ જુઓ તો પ્રોબેબલી અરાઉન્ડ ટોપ 3 કસ્ટમર્સ આર ઓનલી કન્ટ્રીબ્યુટિંગ 20-24%. સો આમ જો તો risk is a very diversified, and apart from that we have around 220+ customer base. So આમાં આ કસ્ટમર છે પણ apart from that we have so many customer base who are already we have crossed that onboarding journey and everything. ઓકે સર, લાસ્ટ વન ક્વેશ્ચન ઇઝ રિગાર્ડિંગ યોર વર્કિંગ કેપિટલ. કે એન્જિનિયરિંગ જે બિઝનેસ હોય છે ઇન્ડસ્ટ્રીમાં એમાં આપણને ખ્યાલ છે કે વર્કિંગ કેપિટલ બહુ જ ખાસી વધારે આપણે જરૂરત હોતી હોય છે. અને સાથે સાથે આપણને એ પણ ખ્યાલ હોય છે કે જ્યારે પણ આપણે વર્કિંગ કેપિટલની સાથે કે જ્યારે ઓર્ડર એક્ઝિક્યુટ કરવા જઈએ ત્યારે ઇમિડિયેટ ફંડ પણ જરૂરી હોય છે. તો સર આવા ટાઈમમાં અગર માની લો કે રિસીવેબલ સ્ટ્રેચ થોડાક થાય છે કે પછી ઇમિડિયેટ ફંડિંગની જરૂર પડતી હોય છે તો લિક્વિડિટી સ્ટ્રેસ અવોઇડ કર્યા વગર કન્ટિન્જન્સી પ્લાન શું છે કંપનીનો? સો પહેલાં તો સી અમારે અત્યારે જે વર્કિંગ કેપિટલ્સની સાયકલ્સ છે એ તમે ઇફ યુ કમ્પેર અવર પિયર્સ સો ઇટ ઇઝ એટ પાર ટુ અવર પિયર કોમ્પિટિટર્સ કે જે અમારા ડીઆરએચપીમાં મેન્શન્સ છે.
અપાર્ટ ફ્રોમ ધેટ હિસ્ટોરિકલી જ્યારે આપણે પ્લાન્ટ નવો બનાવીએ, જ્યારે આપણે ગ્રોથ ટ્રેજેક્ટરીમાં હોય, રેવન્યુ બિલ્ટઅપ કરતા હોય, ત્યારે ઇનિશિયલી અમારો મિનિમમ અમોક્યુ રિસ્ટ્રિક્શન્સ ને એ બધા કન્સ્ટન્ટને લીધે અમારી થોડી વર્કિંગ કેપિટલ સાયકલ લાંબી થતી હોય. પણ જેમ જેમ પ્લાન્ટ રેમ્પઅપ થઈ જાય અને સ્મૂથ થઈ જાય ત્યારે પાછી વર્કિંગ કેપિટલ વિલ બીકમ મોર એફિશિયન્ટ. બટ અગેન આઈ વોન્ટ ટુ સ્ટ્રેચ વન મોર પોઈન્ટ કે આમ જુઓ તો આ ઇન્ડસ્ટ્રીના પિયર્સની કમ્પેરિઝનમાં અવર વર્કિંગ કેપિટલ સાયકલ ઇઝ એટ પાર ટુ અવર પિયર કમ્પેરિઝન્સ. ઓકે, એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ આઈપીઓ સર. થેન્ક યુ. થેન્ક યુ.